તો હાઈવે હોય કે પછી સર્વિસ રોડ હોય માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। જિગ્નેશ, આપની પાસેથી જાણવું છે કે હર હંમેશની આ સમસ્યા છે, પરંતુ આ સમસ્યાનો હજુ સુધી કોઈ જ ઉકેલ નથી આવી રહ્યો। પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં નથી આવતી, એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સર્વિસ રોડ પર અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। ત્યારે અમારા સંવાદદાતા જિગ્નેશ સતત અમારી સાથે જોડાયા છે। જિગ્નેશ, હર હંમેશની સમસ્યા છે, સ્થાનિકોને હાલાકી પડે છે, પરંતુ આનો નિકાલ કેમ નથી આવતો એ સૌથી મોટો સવાલ છે। તો રસ્તાઓ જળબંબાકાર થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે સરખેજ ગાંધીનગરનો આ વિસ્તાર કે જ્યાં જળમગ્ન થઈ ગયો છે। આ મેઇન એ રસ્તાઓ છે કે જ્યાં વાહન ચાલકોની અવરજવર સૌથી વધારે રહેતી હોય છે, પરંતુ હાલ ત્યાં નદી ફેરવાઈ ગયું હોય આખો રસ્તો જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે નોકરી ધંધાર્થે જતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે। વરસાદ વરસ્યો છે, મોડી રાતના વીજળીના કડાકા સાથે જે પ્રકારે વરસાદ વરસ્યો છે, મન મૂકીને વરસ્યો છે, પરંતુ આ જ વરસાદ કલાકો વીતી ચૂક્યા, પરંતુ તેમ છતાં અમદાવાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા એવી જાહેરાત કરાઈ હતી, એવી બાંયધરી આપવામાં આવી હતી કે 1 કલાક જેટલો સમય થાય ત્યાં સુધીમાં પાણી ઓસરી જશે, એટલે કે વરસાદ બંધ થયાના 1 કલાકની અંદર પાણી ઓસરી જશે, તે પ્રકારની વાત કરવામાં આવી હતી। પરંતુ દ્રશ્યો છે એસજી હાઈવેના સર્વિસ રોડના, કે જ્યાં કલાકો સુધી વરસાદ બંધ થઈ ચૂક્યું છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારે અહીંયા પાણી ઓસર્યા નથી। વાહન ચાલકો પરેશાન છે, વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। જો ગણતરી ના ઇંચમાં જો વરસાદ પડે, 1 ઇંચ કે 2 ઇંચ વરસાદમાં જો અમદાવાદ શહેરની આ પ્રકારની હાલત હોય, તો આખરે જો 4-5 ઇંચથી વધુ વરસાદ વરસે તો અમદાવાદીઓની હાલત શું થશે તે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે। કારણ કે જે આ સર્વિસ રોડ છે, તે સર્વિસ રોડની વાત કરવામાં આવે તો આ એટલા માટે મહત્વનો છે કે સોલાથી લઈ અને થલતેજ સુધી કોઈ પણ પ્રકારે જે એસજી હાઈવે છે તેમાં વચ્ચે કોઈ કટ આપવામાં આવ્યો નથી। માત્ર ને માત્ર ઝાયડસથી ટર્ન મારી અને ત્યારબાદ થલતેજ સુધી કોઈ પણ કટ ન હોવાના કારણે લોકોએ ફરજિયાત આ જ માર્ગનો ઉપયોગ કરવા માટે મજબૂર થવું પડે છે। અને આ વર્ષની હાલત નથી, પરંતુ દર વર્ષે હિના આ જ પ્રકારે આ જગ્યા પર પાણી ભરાતું આવ્યું છે, પરંતુ કોઈ પ્રકારે કોર્પોરેશન દ્વારા આ વરસાદી પાણીના નિકાલ માટેનો કોઈ રસ્તો કરવામાં આવ્યો નથી, કોઈ ચિંતા કરવામાં આવી નથી, અને માત્ર ને માત્ર હેરાન પરેશાન થતા લોકો આ માર્ગ પરથી નીકળવા મજબૂર થતા આવ્યા છે। સ્પષ્ટ બાબત છે કે 1-2 નહીં, પરંતુ અનેક વાહન ચાલકો આ પાણીમાં જ્યારે પોતાનું વાહન હંકાવે છે ત્યારે તેમનું વાહન બંધ પડી જાય છે, તેમને કેટલીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જ્યારે વાહન બંધ થઈ જાય, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, તે બંધ થઈ જાય ત્યારબાદ તેને ગેરેજમાં જઈને ખર્ચ પણ કરવો પડે છે। એટલે કે દરેક વખતે જ્યારે પણ વરસાદ આવે ત્યારે વાહન ચાલકોએ ખર્ચ માટે તૈયારી દાખવવી પડે છે। કોર્પોરેશનના પ્રી મોન્સૂન એક્શન પ્લાન અહીંયા માત્ર ને માત્ર કાગળ પર હોવાનું દેખાઈ રહ્યું છે। બીજી તરફના દ્રશ્યો જોઈએ તો જે રીતે લોકો છે તે લોકો તો આ દ્રશ્યો હવે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદ બાદ સરખેજ ગાંધીનગર હાઈવે જળમગ્ન થઈ ગયું છે।